માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. કોઈ વેચાતું નહીં, કોઈ વેચાતું નહીં. હચ્ચે બોબી માની સોગન, કોઈ વેચાતું નહીં. हाँ जिंदगी से मैं तंग आ चुका हूँ, इस जिंदगी से मैं तंग आ चुका हूँ. क्या करे अब तो. સોનો જેવા રોટલા ને પોણી જેવી દાળ. કાઉ સોન જેવી રોટલી ને દાળ જેવો ભાત. શું ભાત? તનુયા તું લઈને જોઈ તારે દારૂ દાવ લઈને જોઈ. ઓવા સાચું બોલતી યાર, સાચું કહું લાયકી ત્યાં છો. ના મળે. આ તો હું જઉં ગામમાં વ્યાપાર કરવા. કેમ ના મારા ગામમાં પોલીસને ફોન કરે, હું તો ભાવ ખબર શિયાજી બોલાવ. શિયાજી ફોન લાવજે, ફોન લાવજે. ફોન આવું શિયાજી ફોન કહું. જે આઈડી તો હું પર અખતો આલું પણ તો બોલાય તો શું કરશે. તો હું સરદારને બોલાવું. સરદાર સની પોદાર. કશું ના ચાલે હોય. પીવું હોય ને તો ગામમાં પેલો લેબડા નેચાઈ જો. મારો વ્હાઈટ પીવો હું ડેલિકેટને બોલાવું. કેમ વળી ડેલિકેટ તો મારા પાછળ પીવા આવશે હમણાં. અલે ચાયું હજે તો મા જીવો રે બધોને ચંગુલમાં ફસાડી જાય. ડેલિકેટને બેલિકેટને તો આગેવાનને લાવું. આગેવાન તો આવીને જ બેઠા. અલે ચાઈ આ મા જીવો આગેવાન ને ભાગ્યવાન બધા દારૂડિયા થઈ ગયા. અત્યારે ગામમાં કોઈ મા જેટલો સુધરેલો માણસ નહીં. શું કહેવું, મા જેટલો કોઈ સુધરેલો માણસ કરો. મૂર્ખા તું જ પીવાનું કોઈ એવું અમે તો પછી તાન બીજા જ્યાં મૂર્ખા ના ગણે તું એ મૂર્ખો જ ગણાય ભેગો. હો હું તો મૂર્ખો ગણાજો. હો હું તો મૂર્ખો જ ચૂકતી. ના હું મૂર્ખો નહીં પણ મૂર્ખો છું. આવું લઈને આવ્યો આ જો છે પૂરે રેગિસ્તાન કે બટાકે. ગાજર છે, ગાજર અંદર ગાજર તો શું હતો શિયાર હોય. બટાકો ડુંગળી. મારો હલવો બનાવવા લઈ જવો હી. બટાકો નો વળી ચાલો ભાઈ હલવો ના બનાવતી વાત કરી. ગાજર હોય તો હું તમને એક લોટો ભરીને આવી દઉં પેક મારવા. ગાજર તો નહીં પણ બટાકો હોય. એવું કેવું. બટાકો તો નહીં હું ખાતો ગેસ થઈ અરે જાય. મૂર્ખા ગેસ ઓને જોકલે પાદવાન કહેતો નહીં ઇંગ્લિશ બોલે. હું તો ગેસ થઈ જાય. ઓહો તું તો બટાકો ને બાફીને ખાવાનો. ના મને ખાઓ જતો હોય કન જજે હજી તું હવે. તું મને દારૂ ના આલ્યો ને પણ આજ જોજે માહોલ જો આમ છે. પૈસા લઈને આવો. પૈસા હો સીધું મર્ડર થાય. પૈસા લઈને આવો. પૈસા ગુજામ ફૂકી કોણી નહીં. પૈસાની વાત કરે છો. અમે તો હજી પૈસા અમે શું કમાઈએ, અમે શું કામ ધંધો કરીએ. હા આવું વેચ્યું તાને બચાકો. હા તો પછી ધંધો કરી જા કે બટાકાનો તાનો. અમે તો બચાકોનો ધંધો કરીએ છીએ. કોઈ અટવાનું લાવવા ઘરમાં ના જોવે લે. શી વાત કરી કે થોડું તો સમજ. તું તો દારૂનો ધંધો કરી અડધો લોચો આલી મળે સીધા 50 રૂપિયા લ્યો. બધી વેટ જેટલી કરવી પડે પછી ગોળ ગોળ એમનામાં આવે અંદર. ગોળીમાં આવે જો કે કઈ યાર પોપટ હે જા જો જતું હોય એમ. મૂર્ખા તું ઊભું રાખવું ભાઈ. નાયક હું પાવો. मैं नायक नहीं, मैं पुष्पराज, मैं शायद झुकेगा नहीं. क्या बोलते हैं पति चाहिए जतो है जे ના મારા જીવો આજકાલના પોપટીઓ આજકાલના છોકરો મારા જીવો દારૂ વેચવા મને આ ડેલિકેટને ના સિયાજી બધાને જો હું પકડાવું ખાલે જો એ બધાને તો ખાલે હું પોતે ઓફિસર બનીને આવી જાઉં. ઓફિસર ચોરી પીને ફરે. હો બાપુ આવી જજો, જેને આબુ એને આવી જજો. રાતો વિહરી ગયા ગોજી અમે એકલા પડ્યા. હો અયા તો અંધારી સખી મારકડી. હો રાતો વિહરી ગોજી અમે એકલા પડ્યા. બાપો બાવળિયા ખમાન મળી જાઓ ભાઈ. મૂર્ખા હું આપણે તો સંસ્કારી છીએ. પીવાને જો પેલો કાળિયો દારૂ લઈને આવ્યો છે. કાળું આને વળી દારૂ લઈને જતા હતા. મૂકો થોડો શોર્ટ વાલ કે તે મારો જીવર મૂર્ખો ના આલ્યો કે ના આલ્યો કે ગાજરના હાથે હું દારૂ આવ્યો કોઈ શકોરો પૂરો રાજસ્થાનનો રહેવાસી હમ રગલા.
તારે તાલ દે લે મને જામ આજના તપસ્યામાં તું બેઠો છો અલે હું કહું એકલો કોમ ધંધો કરીને આવ્યો દુકાનમાં હવારમાં બેહ્યો હતો હા. તે માને કે થોડું આમ શરીર થોડું ઠંડુ થાય આમ વાતાવરણ અંદરનું આમ ઠીક લાગે હે તને ખબર બબર પડે ને વાય તું વાય છે વાય આ જોજે અલે આટલું તો ઊંડું તો રગલે કહેવાય ના તાર પેલા મરી ગયો હતો હમણાં આ તાર હું છે બોનનું ભૂંગળું નહીં ખુલી ગયું છે અંદરનું ખુલી જ છે તાને તું તપસ્યામાં બેઠો છે ને લાચારામ છે લે લાચારામ છે સીધો સ્વર્ગ પોકો સ્વર્ગ મને તો ખબર જ નથી તાને હું કાળુજી સકો ને ખબર નથી કાળુજી નહીં મૂર્ખા ઇતના કોઈ છોકરું બેઠું ને ના પાઈ જાય કે આ બંધ થઈ ગયેલો બોર છે હા ના પાડું. તાને કોઈ ખબર પડે ના કોઈ હું તો આકડા આવી ગયો ને કે તું સીધો હોમ નમઃ શિવાય કરતો સીધો હોમ નમઃ સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયો તેને ગટું છે સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયો પ્રાપ્ત હું કહેતો તો હા. કે આપણે દારૂ લેવા જવું નહીં દારૂ જીએ તે તો એક કેન બને મારા પાસે 50 રૂપિયાનું કેટલો હાલ છે તે રહ્યું 5 મહિના પાલો ભરનાર છે વધારે નહીં આલો दोषी है मुझे बच्चा को कहीं कहीं तंग आई जो मैं अपनी जिंदगी से तंग आ चुका हूँ હા बच्चा को खानो राजस्थान बच्चा को खानो वही बच्चा को खानो ले चिटलू बच्चा को कहीं कहीं खानो चिटलू बच्चा को खानो મેલો ना कोई नहीं मिली चाहिए તો अब તારે ઇतना ઓલે મેલો આપણે દારૂનું કોક કરા કે કેટલા પૈસા मैं जानू का मैं बच्चा को कहीं कहीं अपनी जिंदगी से मैं तंग आ चुका हूँ તંગ બંગ જવા દે તારે એ બધું યુઝ કરવા નહીં वो कहा बच्चा को खाओ ही બોટા કો પડ્યા તો મેકલા જો 2-3 કિલો ये बच्चा को मैंने बच्चा को याद આવી આખી જિંદગીમાં હું બચ્ચા કો કાઢવાય બીજું કોઈ ચીડીએ હું મારી કહેતો નહીં મેં તો આવી જિંદગી ભૂલે જીવો હો પણ ના આપણે દારૂ પીવો જ છે દારૂ પીને દે હેડો લે આજો હેડો ના એ તો હબુ જો પચાઈ જઈએ કામ ઘોઘો દબાઈ મહી નાખું હું એ તો દારૂ આપણા ઝુંટા આમ લઈને જતા રહે ખબર ન પડે પોપટિયાન તો હું એને મારવા લીધો તો ને એક વખત જાયું કાઢ્યું ઘરમાં જાયું ઓય એ તો મને ખબર આપણો ખેવાજી બેઓને પકડી તુળીમાં ગીતો ગવરાયા હતા એ તો એ વખતની વાત રહી મીઠાઈ હું નાઈ ગયો રાજસ્થાન નાઈ ગયો તો બચી ગયો તો હું ને કે માવ દિયો પોપટીયો મને તો કૂતરો બનાવ્યો હું વાત કરી પહોંચી જઈ દારૂ વેચવા મારા જે તુળી લબની છે પતંગ ખબર નહીં પડતી એક આખો દાર કોમ કરાય કરી લોક કે સાફ કરી દે હે કાકા અલે ભત્રીજા ચોકા દે તો લે આટલી કર હું તો તારી વાટ જોઈ જોઈ પછી આવતું રે એકલો તો એકલા મને લે આવતા રે હા પણ તા કાચી મને પછી ધોકા મેલતી હતી કે ચાનો જેવો ઘેર પડી રહેવાનું હવે જોકન જોકી વેપાર કરવાની જવાનું કૂતરું હોય કાઈ થયું આપણે કોણ થયું કૂતરું હોય કાઈ તા કાચી કૂતરું કાંઈ થયું તારું આ પડી મને વહ પડ્યો તારું એ તો વાંધો નહીં એ તો કૂતરાનું તો વળ કરીએ પણ હું કહેતો તો તા કાચી જ કોઈ બોલતી નથી કે મને ના નકર પછી ધોકો લઈને હપડી હતી હું તો પછી ગુણિયો લઈને આવતો રે ડફ લઈને એવું હું કહેતો તો ભત્રીજા કે ઉત્તરાયણ લગભગ ઓછી મંદી થાવો ના મંદિર નહીં કરવાની તાનું પતંગ મારે ખાસા બધા લાવવાના દોયડી ખાસી બધી ના આપણે તો 4-5 પતંગ લાવી દેવાના પછી લૂંટવાના ને વળી દોયડી તો દેખશું તો ગમે તે આપણો પેલા ગટો પડ્યો ને કાકા ના ચાલો મારું દોયડી લઈ આવ્યા પણ દોયડી તારા શું કરવી એ લ્યા બધા ગોમના છોકરાઓ બધા ચગાવતા હોય ફિલકીઓ હા તે આપણે જોઈ રહેવાનું ગોમના ચગાવતા આપણે જોઈ રહેવાનું જોઈ રહેવાનું તાનું જોઈ રહ્યા કરો ઉતરણ કરો હા તે આપણે પેલો પોલનો ગટ્ટો પડ્યો ને દોયડી ને પતંગ તો થોડા પેલા કપાઈને આવે એટલે નહીં લૂંટવાના ના ચાલો શું ના ચાલે? ના ચાલો કશું નહીં લાવવું આપણો આ ધંધો તારું કા કરો એ તો ધંધો તો કરવો પડે ઘર ચલાવવું હોય તો બધું એ માં કાચીને કહી દઈએ તો અઠવાડિયો દારૂ પીવો ના ભત્રીજા એ ના કહેતો તારે લઈ આલું કે નહીં લઈ આલું એટલે પણ તારા એટલું બધું શું કરવું છે લ્યા ના, ઉત્તરાયણ તો હું બે કહી દાડા દેવાનું. માટે ના પણ એવું ના કહેવાનું હોય હું તો કહી જ દેવાનું અલ્યા મારી ઉછી ભત્રીજાએ લત લીધી છે અને આ કહી દે ને તો મને પછી મારશે એમ કાચી નહીં ચાલે આપણે નહીં લાવવું ના ચાલો અલ્યા બધા તું તો- ગામના છોકરા ચગાવી પતંગ ને હું એકલો રહું પણ આપણે પોનો ગટ્ટો પડ્યો કે નકર પછી પેલી મોતાની ઓદેમ પડી છે દોયડી ગટ્ટો આવડો મોટો ચાલે ચાલતો છે ચકશે પતંગ ભોય ખેંચાય એના પતંગ તો હું કટ્ટો ને બની આલું મસ્ત કટવાનો તો બરાબર નહીં લાવવું આપણે આમ જાવ મને દોયડી બોયડી ના લવાય લે આપણો હાથ બાત કપાઈ જાય કશું ના કપાય તારું કપાઈ જાય પણ અમારું ના કપાય લ્યા પણ હું પૈસા તો થી લાવું હજી આનો તો વેપાર થવો જો કો આમાં વેપાર થયો તો પછી ઘરમાં નહીં ચાલતા કરી દો ફટાફટ વેપાર એમ ના વેપાર થાય ભત્રીજા એના માટે કોઈક આઈડિયા કરવી પડશે તો એ આડિયા લાવો આઈડિયા તો હું તો લાવું
વિચાર કરવા દે મને કરવું પડશે. હા ભત્રીજા એક આઈડિયા આવી ગયો. હું તો સમજાવું ને એટલું કહી દેજો. બરોબર ને? હા બરોબર. એમાં તો કોમ થઈ જ જાય આપણું. જો ઓના તો પૈસા નહીં આવે પણ એમથી 4-5 ગણા ડબલ આવશે. મારે તો ફિલકી જેટલી આવી જાય પતંગ જેટલા આવી જાય. હો ફિલકી લાવવાની એક જ લાવવાની. ના તાનું. મોટામાં મોટી એક લાવવાની. મોટી લાવી દેવાની એક. એ તો ચાલો આપણે ભેગું ચકાવશું બે જણા. 5 કોડી પતંગ. હા 5 કોડીએ તો 500 રૂપિયાના આવી જાય. હું કહું પેલો ઝઘડો બટાકો વેચીને આવ્યો હોય થોડો ઘણો ધંધો કર્યો છે ને તો પછી એને લૂંટે થોડો પછી ગામના 2 જણા આવશે કે એ ગમે તે જેટલા આવે એટલે હા કોમ થઈ જાય આપણો. થઈ ગયો. પોર કેવું કોમ નતું કર્યું આપણે આપણે પેલું શિવરાત્રીનું. તાનું એ તો આવશે આપણે કોઈક આઈડિયા કરીએ. આ બસ તારી. કહેતો નતા કાચીને પાવ હા નહીં ગયો. હવે કહેતો ના હો હા. કડક માલ પાવ. હું કહેતો તો તારા નહીં જોવાનું આ બધું તારા નહીં જોવાનું પાવું કેમ? શીખી જોય તું પિતા શીખી જાઉં. ના એમ તો પછી કાચી મારી છે ભાઈ તો પીવો તો એ તો મારે તો ચાલે તું તો તાવ નેનો નહીં જ પીવાનું. વઠે જઈને હું નહીં લે પછી જા હલકમ હું કહું આમ તો આપણે પેલું શું કહેવાય પેલું ઘોઘરો પતંગ લાવીએ. હા ગોબર. એ જો પતંગ તો પણ મળે. હા 5 રસ્તા મળે. 5 રસ્તા જવું પડશે. 5 રસ્તા તો આપણે હાર હેઠતા ને એટલે કર્યો હું કહેતો તું પેલા જોતા જે પેલો કોઈ ભૂંડ આવ્યો ખૂબ કૂતરા પર ફટાફટ પાછો આવજો પૈયા તો કોમ કરવાનું આપણે હો જલ્દી આય. હું તમને કહેતો છો કે હું મારા મોમાં ઘેર રાજસ્થાન રહેતો ને એટલે મોટા મોટા ઊંટ આવી છું વાંચો ભર પછી એ ઊંટને અમે મહી નાખતા ને એનો જે હાડકો ને હાડકોથી અમે બટાકો કાઢતા. બટાકો વેચીને અમે લાડકવી લાડકવી વેચાઈ ગઈ એટલે અમે લાયા બટાકાનું શાક બનાવીને હું કમાઈ ગયો. તારું ભલું થાય. હારા ડાબડી મુઢા. કેમ આવું આ પેલા ઊંટનો બટાકો બનાવવું લે તો અમે એરો બટાકો અમને ખવડાવું. હજી એમાં તું ને હવે જ નહીં ઊંટનો બટાકો છે થો માર સારો આવે છે શી વાત કરી. આવું તો તારો બટાકો લઉં જ ના કદી. ગાડી ઉભી રહી ને તો તને કદી ના લઉં. તારા પાસે બટાકો કોઈ લેવા હું આ બટાકો વેચવા આવ્યો છું કે મારી બેજતી થાય છે હોય બેજતી કરી લે છું. હે હું રાજસ્થાનનો બટાકો વાવતો એમાં હું ગીચું ગાવતો હો પચાવાળી પોચલી ને મને ચર્યો છે દારૂડો હો દારૂડો જોઈ ખાય ગીચું હા ઓ મને મજરો દારૂડો ઉપડ્યો રે મજરો દારૂડો મેં કે છે હોય મને દારૂડો ઉપડ્યો રે મજરો દારૂડો કાયાને ઉપડ્યો ખબર ઉપડ્યો મને દારૂડો ઉપડ્યો રે મજરો દારૂડો મેં કે છે લાવો પોટલી. નહીં પોટલી હોય તો પચાવાળી પોચલી ને ચડ્યો છે મને દારૂડો. લાય પેલા ગાજર લાય. અને ગાજર હું જો 50 રૂપિયા પીવા આવ્યો ગાજર બાજર ના મળી. ગાજર કીધો તો મુએ તો આજો રાજસ્થાનના બૂટ નહીં જોતા અમારા રાજસ્થાનના બૂટ હો. આજે ઊંટના ચોબડાના છે ફૂલ ઊંટનું ચોબડું. ઊંટનું ચોપડું હોય કે પછી ભૂંડનું ચોપડું હોય મારા બૂટ નહીં જોતા મૂર્ખા. આજે ત્યાં તો દારૂ વેચવા કાકા. છે મતલબ કે હા. ભૂલ નતા પણ પેલી આપણે કાચી નહીં બલ્યાળી ઓવા. એની બખારો કરતી હતી. જલ્દી ઊભા થો. તમે કાચી બલાડી તમારે ના કયો કોઈ છે લે, આ કોઈ છોકરું છે કયું છે એ મને ઉભો કરે છે નાના માર ભત્રીજો ભત્રીજા પતે ગયો મોટો હું ભાવ કહું. મર્ડર કરી ગયો. કાચી બલાડો નાખીએ ખબર પડી જાય તો ખાવા આલે એ નહીં આવે તને તો તાણ. કે ભત્રીજાને કાચી કીધું બલાડી. એના જેવું લાગે છે. હારા પછી હમણાં પર પેલા આવતા હતા એ બોલતી હતી પેલી ભૂંડ ભૂંકા. પેલી કોયલ જેવો અવાજ છે કોયલ જેવો. કોયલ જેવું છે કે પણ તમારે તો પેલી ડોશી સાથે પેલા પાડા જેવું રે એવો અવાજ છે તારે. અમાર પાદા જેવું કેવું જુઠ્ઠું બોલી રહ્યા અમાર તો અમાર બૈરું તો મોર જેવું બોલે ટેવ હા, મોર એ બધું આપણે જવા દો. તમારે આ બૂટ સાઈડ કોયલ બનાવી દે. મેં કોઈ પેલા ઊંટના ચોબડા ના
હો ઊંચના જોબાયા મેકાઈ ગયા તો એ કોઈ હવે સાઈડમાં કરજો તમે ફોન મેકાતા લ્યો આટલે જ મેલું હું વચ્ચે મેલાય હવે મારે બહુ રખજો. હા, આ કોને લાલા તમે નેદા હતા ને એટલે તારી ચડ્ડીઓ આ રગલાય જોઈ છે ને અત્યારે તું મારા હમું પડે આ ડુંગાળું લાગતું ગાલ્યું તારા મોઢામાં અવાજ જ નહીં નીકળે વધારાની હું બોલી ને એના મેં કાં મોઢા થોડું માપમાં રે કે પણ મેં કહું કઈ લે પોપટ તું એ તને હું ચૂંટણી મારેલો નહીં આવું બસ ત્રીજા લે હેડ તમ આવું ઘેર નહીં, નહીં આવું આવું નહીં, ઉભા થવાનું થાય. વરસાદની મુઠ્ઠા વધારે વાગ્યું એમ, પપ્પાનું આમ પેલું પિક્ચર ચાલુ થઈ ગયું એમ આમ જેમ કરે તો અહીં. એ હું રાજસ્થાનથી આવ્યો ને એટલે મને મોન્ટ જેવું બોલવા જેવું માર ખાઈ જાય આ ગોમમાં પાઉં. કૂતરા બધા ભત્રીજા હા, આરે બે જણા આવીને બેઠા હતી આપણે પેલી આઈડિયા અજમાવી હે. હોત પડી દી હતી. પણ હું કે હટ હટ અલે ચોકા લોટા અડું લે ના, હા લોટા નહીં અડવાનું નકર નહીં મળે કહું નવરો દારૂ હશે. તે હોય કે ગમે તે હોય તારે ભાઈ નહીં અડવાનું પીવા એટલે પછી પીવું પડે ને તને. એટલે કઈ અમે નહીં હાલતા તાર તમારું દારૂ ના હોય તો પીએ. એમ થોડું મળે એ કાવજી માપમાં નહીં હાલવું લે આ બધા જીવનનો ખાલી હજુ જ છે કોઈ નહીં પીજો ડેગરું એ લાલુ ગટુ બંજા ચૂપ ચાટ વચ્ચે બોલવાનું નહીં અમાર વેપાર કરવું નહીં વ્યાપાર પણ કરવો જ નહીં તમારે. અમે ગોમનો નહીં પાતા તાર. આજે નેકરો વચ્ચે નેકરો તમારી જગ્યા બધોની હવની જગ્યા અમે તાપી હા, અરે બધા પેલું કે કરું હા. લોટો પૈ કાઢીને લઈ લેવો પણ તમે જે જીવ બધું હોય એ ચોરી લઈએ પછી ઈવન તો ખબર પડવાની એ તો જે વાટમાં પડી ગયું છે આપણને અમને ખબર દારૂ એ ધોવું. તાણ હા રઘુજી, જોયું? અરે વધારે બોલો કોઈ નબળી નસ તાર પણ નહીં પડી. નબળી નસ તો મારા પાસે પ્યારા હતી એવી હતી ને તે મુઈને એટલું કહું ને કે આ પોપટિયાને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય છે પોપટિયું બીજા દાડા મરી ગયો હોય મોહણીઓ પડ્યો હોય પણ નહીં એ વસ્તુ ગાયબ થઈ જાય હું રાજસ્થાન જોતા ને કોમ કરતું બંધ થઈ ગયું હા, આપણે તો જોતે દારૂ પીને નીકળવાનું કરજો લાવો કે કાળજી પીએ. આલુ તો ખરો હા. પણ એક શરત ઉપર શું શરત છે આલુ પણ એક પાલું પીને તમારે બંધ નહીં કરવાનું ચાલુ એટલે હું આલુ ને એટલે તમારે જાનુજી પેલું સના થાય ને તાનુજી પીવાનું અસર તો તારું ડેગરું આલજી ને તોય મને અસર થાય હોય ને હું મરજનું સાચી છે મરજની સાચી મરજનું ફાળ્યું અડધો લોટો નહીં પીધો. લ્યો ચેક કરો લે શું રઘુ છે પીવો. પેલા અરે મોટા કહેવાય મારથી મારા કાકાએ કીધું મોટા એને મન રાખવાનું. બ્યુટીફુલ કડક છે કે કરેક્ટ તાન કડક એકદમ કડક આવે આ તો પછી નહીં ઘેર બનાવેલી વસ્તુ અમારી રાજસ્થાન ચૂરમા જેવું. તાન ચૂરમા જેવું શકરો કોઈ મને જોઈએ એક ચૂનીનો અસર ના મને અસર પણ ના થોડું પીવો કે જુઓ રઘુજી, હું શરત કીધી તમને પૈસા નહીં લેવા પણ ફ્રીમાં પાવું જો પીવો કે પીવા ફ્રીમાં ભરવા ગયું અંદર. પાવું સંદ પી તો જો પાવ મોજ ખમા પૈસા નહીં લેવા લગા પૈસા નહીં લેવા મારે. બટાકો લેવા મોટા ના બટાકો 2 કિલો ગાજર 2 કિલો બટાકો લ્યો પીવો પીવો તમે તાર હું તો કીધું ના કે તમારે પૈ કાઢું ફૂલ ભત્રીજા પૂરો પાવર કરી નાખવાનો ફૂલ કરી નાખવાનો હો. આ પટાઈ જ દેવાનું છે. હે આ દારૂ જો પચાવાળી પોટલી એ મને રે મને પાયો એ લાવા કોઈ અસર નહીં પેલું કરે કઈ પેલું 50 રૂપિયા પોટલી ઉપડી ઉરે. ઉપરી મને ઉપરી પચાવાળી પોટલી આમ બધું ઘૂમા કોઈ મોય થોડું પી લેજો એક પેક મારજો હાલો એ 50 વાળી પોટલી. પીવો એ બાપા એ બુબી મારી શકે મારા ભાઈબંધોએ મારા દોસ્તારોએ લટ્ટે લગાડ્યા. હાય પોચ વાગે ને પગ મારા દુખે મોડું થાય તો જીવનિયા માથું મારું દુખે આ ભાઈ કલાકાર બન્યો બની ગયા આ દોસ્તારોએ મજરો દારૂ આ મેં દોસ્તારોએ કે છે હે આ પોપટિયાએ હે આ એના છોકરાએ ભચડી જાય મને દારૂ પાયો એ મારી ડોશી મને હોતું લઈને ઓહ પર છે રે ઓહો મને દારૂ ચડે છે મને એવું લાગે છે હવે ખેમાજી શું કરો બે ખાઈએ બે આપલા રગલો નહીં એ બાપા એ શું થયું? ઓય જીવનિયા લ્યો
એ જીવણિયા પીઓ પીઓ તમે પેલા ઊંટને કાઢજે પેલો બટાકો ખાઈ જાય છે ઊંટને કાઢ બટાકા ખાઈ જાય છે ને પીઓ ગરમ ગરમ હોય મસ્ત ઠંડુ ઠંડુ બરફ જેવું થોડું સારું લાગે હાલ લાગશે ને તો બરાબર કાલ તો પોટ પીવો ગાડી રાખ દે આ થોડું રાખો 2 દાડા પછી મારો બંગલો બનાવું છે એટલે ચીમટ ઢગલા તારો પડ્યો તો બંગલો આલજે મારા યાર આ મારા તારો બાકી લે 2 ચેરી મોટા સિમેન્ટ આલું મારા બંગલામાં તો રાજી હું કહેતો તો કે આપણે બે ભાગમાં ઘર બનાવીએ અને એ ઘરમાં ગાડી લાવીએ ને બોબી માને સ્થાપિત કરીએ એવું રાખીએ થોડું અલે હું બોબી મને સ્થાપિત કરું દાબિત કરું હું બધું જાણ્યો હું વાગે ચાલે મારા તે મારતા પડો કે ભત્રીજા જો કે બકી દે યાર બકી દે તાને હું તારું કપચી આલું હા હું કહેતો મારા 2 ટોલો કપચી જોતી હતી એક ફોલોમાં કપચી હાલ યાર પટી ગઈ છે મારા હું કાને સમજાવ પેલા એને ફોન કરું પેલા તખાને ચક્કુ બાપડો કાતા ડોશી આવો કટ્ટો ઉપાડીને પેલો ગાજર નો માટીનું હું આવે છે ડોશી ડોશી ઓકે જતી મોહનો મારો કે આજે આ ડોશીને હનો સમજ અમારે તો સમજ કઈ નહીં હું તો છૂટું આલ્યો ડોશીનો બોશી અલે હું ચાલે ડોહીને બોહીને મારો કાલ બટાકા શેક કરે અલા ફળતું મૂર્ખા પરકી તાન વળી કઈ નો વાઈ જોઈ રહ્યો મૂર્ખો પલતો નહીં આયો તાનો મને સમજાવી તાન તો ના ભત્રીજા ઊભો થઈ જલે બટાકાનો શેક લા મને બકી જતા પણ અરે આ મૂર્ખાઓ બકી જોઈ ફૂલ થઈ જાય ને એટલે બકે જ જોઈ પણ આપણે પેલું જે કોમ કરવાનું ને કરવાનું કરો ચાલુ કરી દો મને ખબર પડી રાજસ્થાનનો ઊંટનું દૂધ પીવું પડે છે મારે ઊંટનું દૂધ ને બટાકો છે આ ઊંટનું દૂધ કી ભત્રીજા રાજસ્થાનનું ઊંટ લેવા તા આ રાજસ્થાનમાં જોઈ જાય ગોડું થઈ ગયું બટાકો કઈ કઈ અને પેલા રબારી પાઘડી પહેરતા ને એવી તો પાઘડી પહેરવા માંડ્યો તાન ભત્રીજા વાત કહું હું તને જે વસ્તુ આલું ને એ વસ્તુ લઈને ઘેર જતો રહેજે ભાવ લાવ લાવ જો ઊભું ના રહેતો સારું હો લે ઓના ગુજન તો કોઈ દેખાતું નહીં દેવતા લે મરી જવાનો કાલ ટૂંકો ખાવાનો ફટાફટ શું લે 10,000 નો ફોન ગાડી ગુજન કર મારા કાલ ટૂંકો ખાવો ઊંટના અંગાર ટૂંકો અરે રાજસ્થાન ખાઈ ટુંપો કરા કે હું ટુંપો આલી પટાઈ દઉં અમે હાલ ભત્રીજા ઓ ફોન ગુજન કાલ્યો સારું બસ કાઈ અહીંયા કાકા જો બ્લેક ફ્રેન્ડ ગાઈઝ ફોન ફોન પર મારા મસાલો ખાવા જોવો લઈ લઉં લાવ એક આલી મૂર્ખા મેલો નરબુ તો કોઈ લોબુ થઈ ગયું તો કોણ મસાલો ખાવાનું હોય તારે મજાક કરું મજાક કરું હું ક્યાં છું તો મારે બીડીઓ પીવા થાય મને તો ગાલતા જ નહીં હું કહેતો તો તારે બધું ના લેવાય પછી તારે શું કરવું હું એમ કહું કે 2 ફોન લઈને એક ફોન મને હાલ ને એક ફોન તું રાખ ને આપણે ઉતરાણ નહીં કરવી ઉતરાણ હું લેવા કરવી પતંગ કપાઈને જતા રહેવાના એ તો મને ખબર છે આનો ફોન આવી ગયા આપણે પતંગ લાવવાના આવીએ ચગાવવાના આવીએ તો પછી આપણે કપાઈ જવાના તો પછી પતંગ લાવીને શું કરવું હું કો ચગાવા ચગાવવાના જ નહીં તાનું આ બૂટ રાજસ્થાનના બૂટ રાજસ્થાન બૂટ મને પહેરવા છે મને ઠંડી પગો મારશે બાપા, એટલે ઊંટના ચોપડાના બૂટ લાય પોલીસ કરી દા ભત્રીજા હા આ બધા ફોન છે ને ઘરમાં ગાળી દેજો હો ભાઈ. મેલ દીધી છેલ્લા ખંડમાં તિજોરીમાં અરે તો આ મારું હા હેડ હેડ માતા મેજુ મને ઉભું કરવા વાળું કોઈ હો નહીં એટલે ઉભું કરવા